તો આ તરફ સુરતના કારેલીબાગમાંથી પણ આ જ પ્રકારે ડ્રગ્સ બનાવવાનું જે કારખાનું ઝડપાયું હતું તેનું કનેક્શન હવે મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું છે। પલસાણા તાલુકાનું કારેલી ગામ જ્યાં 18 જુલાઈએ ડ્રગ્સનું આ કારખાનું ઝડપાયું। આ કેસમાં ગુજરાત એટીએસને વધુ એક સફળતા મળી। ગુજરાત એટીએસે મુંબઈ પાસેના ભિવંડીમાંથી 2 આરોપીની ધરપકડ કરી। સુરતમાં ફેક્ટરીમાંથી 51 કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપીની ધરપકડ કરાઈ, જેમની પૂછપરછમાં મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલ નામના આરોપીના નામ ખુલ્યા। ગુજરાત એટીએસે ભિવંડીમાં એક ફ્લેટમાંથી આ બંનેને દબોચી લીધા। બંને શખ્સો ફ્લેટમાં પણ ડ્રગ્સ બનાવતા હતા। તેમની પાસેથી 792 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો। તો આ બંને આરોપી કે જેમની પાસેથી હાલ 792 કિલો લિક્વિડ એમડી ડ્રગ્સ મળી આવ્યો છે। 10 કિલો સેમી લિક્વિડ એમડી ડ્રગ્સ પણ મળ્યું, જેની કિંમત 800 કરોડ થાય છે।